રામ રામ ને જય માતાજી ને કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશો ને અમે મજામાં જ છીએ, કારણ કે આજ છે રવિવારની રજા અને ઘરે આજ જો સવારના પોરમાં ટ્રેક્ટર લઈ લીધું હાંકવા. જય માતાજી, કેમ છો બધા મજામાં? આજ છે ને ટ્રેક્ટર હાજી ખેડવા આવ્યા હતા, બીજી બધી ખેડવું અમારું થોડુંક ખેડું ચેન પર ટાંકા પડવું રહ્યું ને એ ખેડી નાખ્યું અંતારે અંતારે. અને ઓઇલ પણ જે છે ને એ બાકી છે, તો એ ખેડવાનું છે, તો ઘરે લઈ જાય તો એ બાકી રહી જાય. એટલે પછી ટ્રેક્ટર મેળવી દીધું છે અહીંયા, અને મારું મોટરસાઇકલ લઈ ગયા છે. હું મોટરસાઇકલ નહીં ખાટ લાગે એટલે એવું છે. એટલે ટ્રેક્ટર અહીં પડ્યું છે, એટલે અત્યારમાં મોહનભાઈ સીટ ઉપર ચડી ગયો કે ઘેર પાડે ને આમ કરી કીધું એવા દે ભાઈ, આપણો ધંધો નથી, કંઈક થઈ જાય તો વળી આપણી આગળ આના પૈસા ન હોય કોઈ પૈસા હોય તો હું કરવું કરાય. કોટ કઈ શું કરીશ? મને હેઠો ઉતર, હમણાં ઉતરી જાય. આ આપણા કામનું નહીં ભાઈ, આ તો રૂપિયા વાળા હોય હાકે. અને હે ને અમારે જો આવી ભીડ સોટી જાય, વજનીયો પાણો મેળવો પડે. અને સિરાય બિરાય કાંઈ નથી, ખાલી મોટું મોટું તો કમ્પ્લીટ થયા છે, એટલે જરાક આમ એક ચૂપટી એમ બહુ મજા ન આવે ને. એટલે કેટલી બાકી બી. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? આજ તો રહેવા છે, પણ અમારે રજા કોઈ ન હોય, તો એટલે રજા ન આવે ને. આજ અમારે નહીં હોય રજા. એના કામ નું છે, રવિવાર છે એટલે કાઢી લીધું કામનું. રવિવારે ફેટાઈ ગઈ કે ફેટાયેલું જવાનું છે હું કામ. રવિવારે એમ હોય કે આજ છોકરા આજ થોડુંક કામ કરી દેશે, એવું હાથ દેશે વિચારતા હોય. એટલે હું કે અમારે કીધું રજા ન હોય, મોહન કે અમારે રજા ન હોય, કરવું શું હોય, સુઈ જાય થાય ગોદરા. તો કેટલી બે રોટલી રહી? 3 રોટલી હો, ગેસ ઉપર ચા બનાવ્યું થાય, મોડું થઈ ગયું. જામુન ચા બની. હાલો પેલું કામ એ રવિવારનું તો તમે નથી ચાલુ કર્યું? મેં તો ઓપરેશન ક્યાં બનાવ્યું, બંધ કરી બનાવો હાલો સાના મને. આપણે થોડોક ચા બનાવવાનું આવડા છોકરા ગઈટા ખાવાનું અત્યારે કેમિકલ આવી ગયા ને એટલે ધોરા વાટતી. પેલા માણા ખાલી ધૂળે દેશી આપડા માટી આવે ને તેને ધૂળે તેને માથા ધોતા. ધૂળ નો રહી કોઈ ધોરા જોવા નથી જડતા, મારે નકરા ધોરા વાળતા. ધૂળ નો ગરી જાય તો ચા બનાવ ચાલો સિરાઈ લે વેલા વેલા. તો હું એ ધૂળે ને તો દિન તાર પાઈમ કે એવાથી નો માથા તો એ હારા થાય, શેમ્પુ એ તો એટલે તું અમારે ધોરા વાળતી જાય. મારે તો એવું ન હોય, બા તોડે થી ને તોય બાય કોઈ શેમ્પુ માથાને દેખાડ્યું ને તોય ધોરા થઈ ગઈ. વાત કેવડી થઈ તો ન થાય આપણે એવડી ઉંમર થાય છે એવું ન હોય. એમાં તેલ આવી જાય ને વાળે જ ન પેલા બધું નાખી દઉં, ઉકેલી નાખો, થોડોક જ ચા બનાવ થાય છે. તું નાખી હાલો થઈ હવે હે ને સિરાઈ અત્યારે કરી દીધું આપણે વાલ ચાલુ, પાણી ચાલુ લ્યો ને. અહીંયા છલકાણેલું, કાલે બહુ ફૂલ મેલું હતું ને એમાં કાંઈ હોય કાંઈક આડું રાખ્યું એટલે છલકાણું. અત્યારે જેવું પાણી આવ્યું હોય લગભગ તો નહીં છલકાય, અહીં કાંઈક આડું બેઠું ને તો જ છલકાય. જો અહીંયા બાકી ન છલકાય, કારણ કે અહીંયા ટાર હે ને વયું જાય. અત્યારે ખાયલું આવે, આટલું આવે તો છલકાતું નથી, પણ આડું જ બેઠેલું હોય. ફાઇનલની વાત છે, કાંઈક અહીંયા આડું રાખેલું હોય ગમે તે તો જ છલકાય. ને ઓલપા મોહન ને હું બે વહી ગયા રજકો વાટવા. મેં કે લાવું વાલ ચાલુ કરતો હોઉં, જો પાણી વારવા દઈએ તો થોડાક તો નાકા વારવાની ટ્રાય કરવી છે, શરૂઆત કરવી છે. કારણ કે ઓપરેશન કરાવીને તે પછી એક નાખું વાર્યું નથી આપણે, આ નાખું વારવું છે. તો પાણી તો ખાલી નાકે પોગાડ્યું ને ત્યાં મોહન આવી ગયું, નાખું એક વારવા ન દીધું. પપ્પા શાના મને બહાર નીકળ્યો કે નથી વારવું કે હું વારવું, લઈ પાણી વારે છે. અને હું આવ્યો તો એને પર ટ્રેક્ટર બાજુ
કટકું રહ્યું ને બાકી એ તો ટ્રેક્ટર સાંજે મેલીને વહી ગયા હતા ને કીધું ખેડી વારે અત્યારમાં ગોરતન ભાઈ આવી ગયા મારું મોટરસાઇકલ લઈને ગામમાં વહી ગયા સવારે મોટરસાઇકલ લઈને આવતા રહ્યા ને અત્યારે ઘડીક બેઠા દપાટા માર્યા અને ખેડવાનું ચાલુ કરી દીધું હે મોટર ને આ છે ને કેટલું નડે એવું ને એટલે વાર લાગ્યું અને ઝટકાન તાર રહ્યા ને એ ઓલપા હતા એ કાલે અમે વળી અહીં લઈ લીધા એ નડે એવા હતા ના એ કેવું જોઈશ ને કાંઈ સેલે છે ને વાયર છે ને એ નીકળી જાય એટલે થોડુંક કહી દઉં કંઈ આપો ને તો ધ્યાન રાખીને આવજો વાયર તૂટશે શોર્ટ આવશે આમ આડું હોય આમાં કે એક ફેર આમાં કે ને એક ફેર આમાં એટલે આમ આખ્યું ને એટલે વાવ આમ સેતું વાગશે એટલે હે ને હરખું થાય આમ લેવલ થઈ જાય કાંઈક વરિયા ઓછા પડે એટલા સારું આડું હોય પેલા પણ આયા ન બાર વાગતા ખબર હે ને હા ખબર હે ને દેખાર આમ કઈ સંભળાય નહીં વાગ્યા ને હું ને અમારી અંજલિ બે આવ્યા છે રજકો વાટવાનો ગારો રમવાનો દાંતડું બીજું ગોટલે લે કારી એન પર ક્યાંક ગોતતી જા હા લેતી ને અમે બે વાઢવા આવ્યા એનું કારણ એ કે એની મમ્મી છે ને જઈએ ગામ એટલે મોટા બેન ને વાડીએ જાહેર લાણવા ભેગડા બરોબર ને આવી જાહેર વાવી હાથી મોટી છે અને એને હારી તો જાહેર લાણવા જાય બાઈ બધી જઈએ એટલે અહીંયા જાહેર લાણવા જાય સવારમાં પાણો લેવા આવ્યો હતો એ જાહેર લાણવા જઈએ એટલે પછી નેણનું કામ અમારા ઉપર આવ્યું મારા અંજલિ ઉપર બાકી આવું વઢવા કીધું ના આપે હું નંજુભાઈ વાટ્યો છું તો અમે રજકો વાટવા અત્યારે લઈએ બાય વાટે ન વાટે હે ત્યાં નો વાટે વાટે ખરા તારી કોઈ તારા કરતા જ જાજો વાટે હા હશે હાલ વાટવા મેં હાલો હે ને અત્યારમાં વાટ લે પછી તડકો થઈ જશે ને તો ઊભું નહીં રહે કારણ કે બફારો જ એટલો થાય આજ તો અત્યારમાં જો કે થોડોક પવન એટલે નહીં વાંધો આવે લગભગ પણ હમણાં ગરમી એટલી થાય છે ને ભૂકા કાઢે એટલે બધું કામ જે કાંઈ હોય અત્યારમાં કરી લઈને તો સારું રહીએ પછી નો મજા આવે હવે જો બા પપ્પા બે રજકો વાટે હે અને મારા પપ્પા વાટતા જાય હું નાખતી જાઉં નાખ્યા આવી ઘડીક વેહામાં ખાવા ઊભી હતી મેં બાએ વાય તો બાકી હાલો વઢવા આવું બાય આજ વઢવા સરખું પડી ગયું મારે એકલાને વાળવું પડે હજી થોડું ઉપડે ને એટલો હારવાનું ચાલુ રાખે 2-3 ફેરા નાખી આવી અને હવે આ રીબીમાં કંઈક ઉપાડી ગંજી ઉપાડતી એટલે બધા કે તો પીઓ જાય ઘરે અને હવે ઓલો સલાખો પીડો ને ત્યાં આટલો વાટ નાખો બાકી જો આમ ફરી નથી ક્યાં તોય વાટે ઘરવાળો વાટો ને વાટો કાંઈ બે બાપ બેસે નહીં બાકી ના હું વટવા આવું છે વાટે જો બાકી પરીક્ષા વરી દે કે કઈ વટાઈ ગયો હે બા હવે વટાઈ ગયો બા હવે વટાઈ ગયો હે વટાઈ ગયો રજકો હા વટાઈ ગયો હા કામ કાજ હોય સવારમાં તો હવે જો મારો ભારો બાંધે છે પછી મારા પપ્પા જેટલો ઉપડે એટલો લીશે ના એટલો હું ઉપાડ લઈશ બાકી હે કયા અંજી થોડોક ઉપાડ લીશે મારા પપ્પા ઉપાડ લઈશ થોડો અંજીને ઉપાડવાનું મારે ઉપાડવાનું થોડાક જ છે એમ થઈ અંજી સારો ટેકો દીધો બાએ વાઢવામાં સારો ટેકો દીધો અંજીએ ભારે હારવામાં
ઉપાડી તેકશો ને પાડી જ લઈ લે. તો ઉપાડી જ લઈ લે. હાલો ચાલો બપોરો કરવા. સોરીનું શાક છે અને રોટલી છે ને ચાઈસ છે અને વાહ મોહનભાઈ આવી ગયા છે ને હું હાલો બપોરો કરવા. આજ મોડું થઈ ગયું કે નહીં? શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ, શેડા થઈ જાય એમ કે ને? શેડા થઈ ગયા. આજ થોડાક મોડા એક ને ટ્રાફિક હતું એટલે. ટ્રાફિક હતી એમ તો બસમાં ગરમી એવી થતી છે, મોટરસાઇકલમાં મજા આવે. બપોરો કરી ભૂખ લાગી. લાગી. હાલો મને પણ ભૂખ લાગી. અત્યારે તારી વાટ જોઈ કાકા. હા મોટો થઈ ગયો ને. હાલો તો કરી બપોર પછી ને અત્યારે 5:30 વાગી ગયા છે ને હું પાઉં છું જો ભેહું. આપણે ભેહું પાવાનું માથે લઈ લીધું છે ને ઓલા બે ભાઈ બને ને વાસીદું કરે છે. જઈ લે એક પોદરા પર હે, એક ખાણ લઈને વારે છે એટલે બધા હે ને ધંધે લાગી ગયા છે. કારણ કે વાસીદું કરવાનું છે નહીં અત્યારે ઘરે એટલે પછી અમારે કરવું પડે, નકર તો અમારે ન કરવું પડે. એટલે બે ભાઈ બહેન વાસીદું કરીને આપણે ભેં પાડ્યા. એક પી લીધું અને ખેલે બાંધી આવી વળી બીજીને પાઈશું. આવું બધું હોય. પછી નેણ બેણ કંઈક લઈ આવીએ ને મેળ લઈશું એટલે ઉપાડી નહીં. હા હલો એમ નથી, એનું કાંઈ કામ ના એમાં એ તો વાસીદું કરે એનું કામ કરે. હલો હા અહીંયા નથી જાઉં. લે 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 તાણું રજકાનું પારે નહીં તો ત્યાં તો આમ હે ને ડોક લાંબી કરે. હાલો રેડી. હવે બીજી છોડી આવી. કા બેન વાસીદું કરો છો? હા. હે ભાઈ હા ભાઈ વાસીદું કરે કરવાનું હોય. એમ એવું હોય. હાલો વાસીદું કરવું. હાલ વાસીદું આવો વધાય. મોહન વાસીદું કરવા આવો. તમારા ભગા ભાઈ જો. હાલો મિત્ર પદરા નાખવા. હાલો પોદરા નાખો હવે આવો. આ તો ધંધે લાગી ગયા ને. કેરે આવે ન ક્યારે આવે ને આ કરવું જ પડે એમ થોડું હાલે. અને આવે તો આવીને પાછું દોટ આવે ને. કે વાસીદું ન નાખો મોડું થઈ ગયું હે ને વાસીદું ન નાખ લેવાય. હા ખબર નથી પડતી કી એમ કે ને. હા એટલે અમે વહેલા સમજી ગયા. જો કઈ જ ન અને એક તમે લાગી જાવ કામ કરવા. હું કામે લાગવાનો જ છું. જો આ ભાઈ કેવા કામે લાગી ગયા. જો આમ તો જો આમ તો જો એ ભાઈ વસમાં વાર હા સરસ મજાનું વારે ને ડમરી ઉડાડે. તો વાત છે. આ બધું ભેગું કરીને ફડકાને એ બસ 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 મારે અહીં નથી કરવાનું. આઉટ લે. ચડાય ચડાવ. તા હાલો હાલો રેડી જવા દઈએ. હાલો આપણે ઓલી ગોપી ભાઈને ગોપી બેનને છોડીને પાઈ આવી. હાલો ગોપી બેન તમારો વારો. બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. બધા રૂતાણા એટલે હવે જો નિર્ણય લેવા જાય છે. અને આવો અનુભવ જો આ નિશાળીએ રહે ને ગમે એને કરાવો. કારણ કે આપણે જે કામ કરતા હોય ને એ તો કામ કરાવવું જ. હું તો એમ જ કહું તમારા ગમે એના છોકરાઓ દીકરી દીકરાઓને. કારણ કે ભણે એ તો જુદી જ વાત છે, ભણવું જરૂરી જ છે. પણ સાથે સાથે ઘડીક બગડી જાજી વાર નહીં. હું એમ નથી કહેતો કે નકરું કામ જ કરાવું. પણ હે ને ઘડી બગડી જે કાંઈ આપણું ઘરનું કામ હોય ને ખેતીવાડી હોય કે જે કાંઈ કામ હોય એ કામ કરાવો ને તો એનો અનુભવ થાય એમ. કારણ કે કેવી રીતે કામ થાય છે, કેટલી તકલીફ પડે બધી ખબર પડે. અને ભણવાનું તો ભણવા ત્રણે ભણી જ લેવાનું હોય.
એટલે આ રીતનું કરાવો ને તો બહુ સારું એમ. અમે તો જો આવું બધું કામ કરાવી થોડું થોડું. હવે પૂરા કાઢી લઈશું અને નીણ લઈ અને ઘરે વહી જઈશું. એ પાથરે શેડા બે આમ કરી નાખી, 2 શેડા લાંબા રહેવા, 2 શેડા ટૂંકા. હા એ વાર દે, હા એ એમ રેડી, એ વાર દે રેડી. હાલો હવે નીણ કાઢી એને બગાડી વાળી કૂતરાય. હવે બધું કામ કરી અને નવરા થઈ ગયા કમ્પ્લેટ ને હવે થોડુંક ટાઢક પડવું છે ને તો લીંબુ શરબત બનાવે મન. કેટલા લીંબુ આમ તો કે 3 લીંબુ છે ને 1 ગ્લાસ મજાના જ લીંબુ શરબત બનાવવાનું. ઠંડુ હેક નહીં, બરફ લેતા આવો. બરફ નાખવો તાત્કાલિક પીવું તો જ થાય કા વાંધો.